જય શ્રી કૃષ્ણ મિત્રો, તો આજે આપણે ભગવદ ગીતાના આધારે માનવ જીવનના બધા દુઃખોનો અંત કઈ રીતે થાય છે તે આપણે ભગવદ ગીતાના ઉપદેશ સમજીએ। બધા દુઃખોનો અંત ભગવદ ગીતાની દ્રષ્ટિએ ભાગ 1। દુઃખ શું છે? દુઃખ ક્યાંથી જન્મે છે? માનવ જીવનમાં દુઃખ એ અતિથિ નથી, એ તો જાણે જીવનનો નિયમ બની ગયો છે। કોઈ ધન હોવા છતાં દુઃખી છે, કોઈ સંબંધ હોવા છતાં એકલો છે, કોઈ સ્વસ્થ હોવા છતાં ચિંતિત છે। પ્રશ્ન એ નથી કે દુઃખ કેમ આવે છે, પ્રશ્ન એ છે કે દુઃખ જન્મે ક્યાંથી છે। ભગવદ ગીતા આ પ્રશ્નનો મૂળથી જવાબ આપે છે। 1. દુઃખ બહાર નથી, અંદર છે। અમે સામાન્ય રીતે એવું માનીએ છીએ કે પૈસા ઓછા છે એટલે દુઃખ, કોઈ આપણું માન નથી કરતું એટલે દુઃખ, કોઈ આપણને છોડી ગયું એટલે દુઃખ। પરંતુ ગીતા કહે છે, ઘટનાઓ દુઃખ આપતી નથી, ઘટનાઓ પ્રત્યેની આપની આસક્તિ દુઃખ આપે છે। શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, વિષયો સાથેના સ્પર્શથી સુખ અને દુઃખ જન્મે છે, તે આવતાં જતાં રહે છે। હે અર્જુન, તેમને સહન કર। અર્થાત દુઃખ કાયમી નથી, પણ આપણે તેને કાયમી બનાવી લઈએ છીએ। 2. આસક્તિ દુઃખનો મૂળ સ્ત્રોત। ગીતા સ્પષ્ટ રીતે કહે છે, આસક્તિ ઈચ્છા અપેક્ષા ભંગ દુઃખ। જ્યાં મારે જ જોઈએ આવે છે, ત્યાં શાંતિ ચાલીને જાય છે। અમે લોકો સાથે નહીં, અમારી અપેક્ષાઓ સાથે જોડાઈએ છીએ। પતિ પત્ની દુઃખી નથી, અપેક્ષાઓ દુઃખી છે। માતા પિતા દુઃખી નથી, મારું બાળક આવું જ હોવું જોઈએ, એ વિચાર દુઃખી છે। 3. મન મિત્ર પણ શત્રુ પણ। ગીતા મનને ખૂબ મહત્વ આપે છે। શ્રી કૃષ્ણ કહે છે, જે મન પર વિજય મેળવે છે તેનું મન મિત્ર છે, અને જે મન પર વિજય નથી મેળવે તેનું મન શત્રુ છે। મન ભૂતકાળમાં જાય છે અફસોસ, મન ભવિષ્યમાં જાય છે ચિંતા, મન વર્તમાનમાં રહેતું નથી દુઃખ। દુઃખ એટલે મનનું અસ્થિર હોવું। 4. સુખ અને દુઃખ એક જ સિક્કાના બે પાસા। ગીતા કહે છે, જે સુખને પકડી રાખે છે તે દુઃખથી બચી શકતો નથી। સુખ આવે છે આપણે ચોંટીએ છીએ, સુખ જાય છે આપણે તૂટી જઈએ છીએ। શ્રી કૃષ્ણ કહે છે, જે સુખ અને દુઃખમાં સમ છે તે મોક્ષનો અધિકારી છે। સમ થવું એટલે ઠંડા થવું નહીં, સમ થવું એટલે અંતરમાં સ્થિર થવું। 5. દુઃખ જીવનનો શત્રુ નથી, ગુરુ છે। આ વાત ગીતા ખૂબ સુંદર રીતે સમજાવે છે। જો દુઃખ ન હોત તો માણસ ભગવાનને શોધત ન હોત, આત્માને ઓળખત ન હોત, અહંકાર તૂટતો ન હોત। અર્જુન પણ યુદ્ધમાં દુઃખી હતો, એ દુઃખ જ તેને ગીતા સુધી લાવ્યું। દુઃખ આપણને તોડવા નથી આવતું, દુઃખ આપણને જાગૃત કરવા આવે છે। 6. ભાગ 1 નો સાર। દુઃખ બહાર નથી, અંદર છે। આસક્તિ દુઃખનું મૂળ છે। મન અસ્થિર છે એટલે દુઃખ છે। સુખ દુઃખ આવતાં જતાં છે। દુઃખ એક શિક્ષક છે, શત્રુ નથી। બરાબર, હવે આગળ વધીએ। ભાગ 2 કર્મ ભાગ્ય અને દુઃખ। હું શા માટે દુઃખ ભોગવું છું? ભગવદ ગીતા દ્રષ્ટિએ માનવી જ્યારે દુઃખમાં હોય છે ત્યારે એક પ્રશ્ન વારંવાર પૂછે છે, મારું જ જીવન આવું કેમ? હું જ શા માટે દુઃખ ભોગવું છું? ભગવાન મારી સાથે આવું કેમ કરે છે? ગીતા આ પ્રશ્નનો જવાબ ભાવના નહીં, તત્વજ્ઞાનથી આપે છે। 1. ભગવાન દુઃખ આપતા નથી, કર્મ આપે છે। ગીતા બહુ સ્પષ્ટ કહે છે, ભગવાન કોઈને દુઃખ કે સુખ આપતા નથી। શ્રી કૃષ્ણ કહે છે, ન તો હું કર્મ રચું છું, ન કર્મફળ સાથે જીવને બાંધું છું, આ બધું પ્રકૃતિ કરે છે। અર્થાત જે થાય છે તે કોઈ સજા નથી, તે કર્મનું પરિણામ છે। જેમ બીજ વાવીએ તેમ ફળ મળે। 2. કર્મ 3 પ્રકારના છે। ગીતા મુજબ આપના જીવનમાં 3 પ્રકારના કર્મ કામ કરે છે। 1. સંચિત કર્મ, પાછલા અનેક જન્મોના સંગ્રહિત કર્મ, બેંકમાં જમા પડેલી રકમ જેવી। 2. પ્રારબ્ધ કર્મ, આ જન્મમાં ભોગવવાના નક્કી થયેલા કર્મ, જે બદલાઈ શકતા નથી। 3. ક્રિયમાન કર્મ, આજે આપણે જે કરી રહ્યા છીએ, જે ભવિષ્ય બદલી શકે છે। અમે પ્રારબ્ધ બદલી શકતા નથી, પણ પ્રતિભા બદલી શકીએ છીએ। 3. દુઃખ કેમ આવે છે? દુઃખ 3 મુખ્ય કારણોથી આવે છે। અજ્ઞાન, અમે શરીરને હું માનીએ છીએ અને આત્માને ભૂલી જઈએ છીએ। આસક્તિ, આ મારું છે, આ મને જ જોઈએ, આ વિચાર દુઃખ લાવે છે। અહંકાર, હું કરનાર છું, આ ભાવ બંધન બને છે। ગીતા કહે છે, અહંકારથી મોહ થાય છે, મોહથી ભ્રમ થાય છે। 4.
કર્મ બાંધે ત્યારે અને મુક્ત કરે ત્યારે. બધું કર્મ બંધન નથી. શ્રી કૃષ્ણ કહે છે, આસક્તિ વિના કરેલું કર્મ જીવનને શુદ્ધ કરે છે. અર્થાત કર્મ નહીં, કર્મ પાછળની ભાવના દુઃખ લાવે છે. અપેક્ષા સાથે કરેલું કર્મ દુઃખ, સમર્પણ સાથે કરેલું કર્મ શાંતિ. 5. ભાગ્ય કે પુરુષાર્થ. ઘણા લોકો કહે છે, મારું ભાગ્ય જ ખરાબ છે. ગીતા કહે છે, ભાગ્ય બરાબર જૂના કર્મ, પુરુષાર્થ બરાબર આજનું કર્મ. જો પુરુષાર્થ બંધ થઈ જાય તો ભાગ્ય રાજ કરે, પરંતુ જે માણસ પુરુષાર્થ કરે છે તે ભાગ્યને પણ બદલી નાખે છે. 6. દુઃખ ભોગવો પણ દુઃખી ન બનો. ગીતા એક ઊંડો સૂત્ર આપે છે. કર્મફળ ત્યાગી યોગી શાંતિ પ્રાપ્ત કરે છે. દુઃખ આવશે પણ અંદર તૂટવું જરૂરી નથી. પાણીમાં નાવ રહે તો ચાલે, પણ નાવમાં પાણી ન આવવું જોઈએ. 7. ભાગ 2 નો સાર. ભગવાન દુઃખ આપતા નથી. કર્મનો નિયમ અચૂક છે. પ્રારબ્ધ ભોગવવું પડે. ક્રિયામાંથી ભવિષ્ય બદલાય. આસક્તિ કર્મને દુઃખ બનાવે છે. સમર્પિત કર્મ શાંતિ આપે છે. બરાબર. ચાલો આગળ વધીએ. ભાગ 3. મન, ઈચ્છા અને ભય. દુઃખ કેવી રીતે વધે છે? ભગવદ ગીતા દ્રષ્ટિએ જો દુઃખને સાચે સમજવું હોય તો પહેલા મનને સમજવું પડે. ગીતા કહે છે, મન શાંત હોય તો સંસાર પણ શાંત લાગે, અને મન અશાંત હોય તો સ્વર્ગ પણ નરક લાગે. 1. મન દુઃખનું કારખાનું છે. અર્જુન શ્રી કૃષ્ણને કહે છે, મારું મન અતિ ચંચળ છે. પવનને પણ વશ કરવો સહેલો છે, પણ મનને વશ કરવું અતિ કઠિન છે. શ્રી કૃષ્ણ જવાબ આપે છે, અભ્યાસ અને વૈરાગ્યથી મન કાબૂમાં આવે છે. દુઃખ મનની ચંચળતાનું પરિણામ છે. 2. વિચાર, ઈચ્છા, આસક્તિ, દુઃખ. ગીતા મનની એક સંપૂર્ણ ચેન સમજાવે છે. વિચાર જન્મે છે, ઈચ્છા બને છે, આસક્તિ થાય છે, ભંગ આવે છે, દુઃખ ઊભું થાય છે. દુઃખ અચાનક નથી આવતું, દુઃખ ધીમે ધીમે બને છે. 3. ઈચ્છા, દુઃખની આગ. શ્રી કૃષ્ણ કહે છે, ઈચ્છા અને ક્રોધ જ મહાન શત્રુ છે. ઈચ્છા પૂરી થાય વધુ ઈચ્છા, ઈચ્છા ન પૂરી થાય ક્રોધ. ક્રોધ ભ્રમ, ભ્રમ બુદ્ધિનાશ, બુદ્ધિનાશ વિનાશ. ઈચ્છા ક્યારેય સંતોષ આપતી નથી. 4. ભય ક્યાંથી જન્મે છે? ભયનું મૂળ છે કશું ગુમાવી દેવાની આશંકા. સંબંધ જશે, પૈસા જશે, પ્રતિષ્ઠા જશે, શરીર જશે. ગીતા કહે છે, જે મને સર્વમાં જુએ છે અને સર્વને મારે જુએ છે તે ક્યારેય ભય પામતો નથી. ભય અલગાવથી જન્મે છે, એકત્વથી ભય નાશ પામે છે. 5. મન ભવિષ્ય અને ભૂતકાળમાં કેમ ફસે છે? મન વર્તમાનમાં રહેવા ડરે છે, કારણ કે વર્તમાનમાં અહંકાર ટકતો નથી. ભૂતકાળ, હું આવું હતો. ભવિષ્ય, હું આવું બનીશ. વર્તમાન, હું કોણ છું? ગીતા કહે છે, જે વર્તમાનમાં સ્થિર થાય છે તે દુઃખથી ઉપર ઉઠે છે. 6. મનને કાબૂમાં લાવવાના 5 ગીતા ઉપાય. 1. અભ્યાસ, દરરોજ મનને પાછું લાવવું. 2. વૈરાગ્ય, આસક્તિ છોડવાની સમજ. 3. સાક્ષી ભાવ, વિચારને જોવો, બનશો નહીં. 4. ઈશ્વર સ્મરણ, મનને ઊંચી દિશા આપવી. 5. સંયમિત જીવન, અતિ સુખ, અતિ દુઃખ બંનેથી દૂર. 7. દુઃખ ઘટાડવાનું રહસ્ય. ગીતા કોઈ દુઃખ દૂર કરવાની દવા નથી આપતી. ગીતા દૃષ્ટિ બદલે છે. જ્યારે દૃષ્ટિ બદલાય ત્યારે દુઃખનો ભાર હળવો થઈ જાય છે. 8. ભાગ 3 નો સાર. મન દુઃખનું કેન્દ્ર છે, ઈચ્છા દુઃખની આગ છે, ભય ગુમાવવાથી જન્મે છે, વર્તમાનમાં સ્થિરતા શાંતિ આપે છે, અભ્યાસ અને વૈરાગ્ય ઉપાય છે. ચાલો આગળ વધીએ. ભાગ 4. ભક્તિ યોગ. દુઃખનો અંત ક્યાંથી શરૂ થાય છે? ભગવદ ગીતા દ્રષ્ટિએ ગીતા કહે છે, દુઃખનો અંત કોઈ વિચારથી નથી થતો. દુઃખનો અંત જોડાણ બદલવાથી થાય છે. જ્યારે જોડાણ વસ્તુઓ સાથે હોય છે ત્યારે ભંગ આવે છે. જ્યારે જોડાણ ભગવાન સાથે થાય છે ત્યારે ભય ઓગળી જાય છે. 1. ભક્તિ એટલે શું? ઘણા લોકો ભક્તિને માત્ર પૂજા, મંત્ર, દીવો માનતા હોય છે, પરંતુ ગીતા કહે છે, ભક્તિ એટલે સંપૂર્ણ વિશ્વાસ અને સમર્પણ. શ્રી કૃષ્ણ કહે છે, જે પ્રેમપૂર્વક મને ભજે છે તે મને અતિ પ્રિય છે. ભક્તિ માંગવું નથી, ભક્તિ માનવું છે. 2. દુઃખનું મૂળ એકલા હોવાની લાગણી. માનવી અંદરથી દુઃખી કેમ છે? કારણ કે તેને લાગે છે કે હું એકલો છું. ભક્તિ યોગ કહે છે, તમે ક્યારેય એકલા નથી. ભગવાન દરેક શ્વાસમાં છે.
દરેક પરિસ્થિતિમાં છે. આ ભાવ આવતા જ દુઃખનું વજન હળવું થાય છે. 3. સમર્પણ, દુઃખ છોડવાનો સૌથી ટૂંકો માર્ગ. ગીતા કહે છે, સર્વ ધર્મ છોડીને મારે શરણ આવો, હું તને સર્વ પાપમાંથી મુક્ત કરીશ. સમર્પણનો અર્થ છે, મને બધું સમજવું નથી, મને વિશ્વાસ રાખવો છે. જ્યારે ભાર ભગવાનને આપીએ છીએ ત્યારે મન હળવું થાય છે. 4. દુઃખ આવે તો ભક્ત શું કરે? ભક્ત કહેતો નથી, દુઃખ કેમ આવ્યું? ભક્ત કહે છે, આમાં મને શું શીખવું છે? ભક્ત દુઃખમાં પણ ભગવાનને છોડતો નથી. દુઃખ ભક્તને તોડતું નથી, દુઃખ ભક્તને ઊંડો બનાવે છે. 5. પ્રેમથી જોડાણ, ભયનો અંત. જ્યાં પ્રેમ છે ત્યાં ભય રહી શકતો નથી. ગીતા કહે છે, મારો ભક્ત ક્યારેય નષ્ટ થતો નથી. ભક્તિ એટલે ભગવાનને પ્રેમ કરવો નહીં, ભગવાન પર વિશ્વાસ રાખવો. 6. ભક્તિ યોગનું વ્યવહારિક સ્વરૂપ. ભક્તિ માત્ર મંદિરમાં નહીં, દૈનિક જીવનમાં થાય છે. કામ કરતાં ભગવાનનું સ્મરણ, દુઃખમાં ફરિયાદ નહીં, પ્રાર્થના. સફળતામાં અહંકાર નહીં, કૃતજ્ઞતા. નિષ્ફળતામાં નિરાશા નહીં, વિશ્વાસ. 7. દુઃખ કેમ ઓગળવા લાગે છે? કારણ કે હવે દુઃખ તમારું વ્યક્તિગત યુદ્ધ નથી રહેતું. ભગવાન સાથે વહેંચાયેલ દુઃખ અડધું થઈ જાય છે. 8. ભાગ 4 નો સાર. ભક્તિ એટલે જોડાણ બદલવું. એકલાપણું દુઃખનું મૂળ છે. સમર્પણ શાંતિ આપે છે. ભક્ત દુઃખમાં પણ તૂટતો નથી. પ્રેમ ભયને નાશ કરે છે. બરાબર, ચાલો હવે વધુ ઊંડે જઈએ. ભાગ 5. જ્ઞાન યોગ, હું કોણ છું ની સાચી ઓળખ. ભગવદ ગીતા દ્રષ્ટિએ. ભગવદ ગીતા કહે છે, દુઃખનો મૂળ ઉપચાર કોઈ ઘટના બદલવામાં નથી, દુઃખનો અંત પોતાને ઓળખવામાં છે. જ્યાં સુધી હું કોણ છું નો જવાબ ખોટો છે ત્યાં સુધી દુઃખ ફરી આવશે. 1. આપણે પોતાને શું માનીએ છીએ? સામાન્ય માણસ કહે છે, હું શરીર છું, હું નામ છું, હું પદ છું, હું સંબંધ છું. પણ ગીતા કહે છે, તમે આ બધું નથી. શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે, ન આત્મા જન્મે છે, ન મરે છે, ન તેને શસ્ત્ર કાપી શકે છે. 2. શરીર બદલાય છે, આત્મા નથી બદલાતી. બાળપણ, યુવાની, વૃદ્ધાવસ્થા. શરીર બદલાય છે. ગીતા કહે છે, જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છોડી નવા ધારણ કરે છે, તેમ આત્મા શરીર બદલે છે. જે બદલાય છે તે હું નથી, જે ન બદલાય તે હું છું. 3. દુઃખ કેમ થાય છે? દુઃખ થાય છે કારણ કે અમે નાશવાન સાથે ઓળખાણ બનાવી લીધી છે. શરીર બીમાર પડે, હું દુઃખી. માન ન મળે, હું દુઃખી. સંબંધ તૂટે, હું તૂટી ગયો. ગીતા કહે છે, તમે અનુભવ કરો છો પણ તમે અનુભવ નથી. 4. સાક્ષી ભાવ, દુઃખથી ઉપર ઉઠવાની ચાવી. જ્ઞાન યોગ શીખવે છે, સાક્ષી બનવું. વિચાર આવે છે જુઓ, ભાવના આવે છે જુઓ, દુઃખ આવે છે જુઓ, પણ કહો નહીં હું દુઃખ છું. કહો, મને દુઃખ અનુભવાય છે. આ એક નાનકડો ફેરફાર વિશાળ મુક્તિ આપે છે. 5. જ્ઞાન યોગ દુઃખ કેમ ઓગાળે છે? કારણ કે હવે દુઃખ મારી ઓળખ નથી રહેતું. ગીતા કહે છે, જે આત્મામાં સ્થિર છે તે સુખ દુઃખમાં અચળ રહે છે. અચળ એટલે ઠંડો નહીં, જાગૃત. 6. જ્ઞાન યોગનો વ્યવહારિક અભ્યાસ. 1. રોજ આત્મચિત્કાર, હું આ નથી, નેતિ નેતિ. 2. મૃત્યુ સ્મરણ, અહંકાર ઓગાળે છે. 3. સત્યનો અભ્યાસ, ખોટી ઓળખાણ છોડવી. 4. એકાંત, અંદરની અવાજ સાંભળવો. 7. જ્ઞાન અને ભક્તિ અલગ નથી. ગીતા કહે છે, જ્ઞાન વિના ભક્તિ અંધ છે, ભક્તિ વિના જ્ઞાન સુકૂન છે. જ્યાં સાચું જ્ઞાન છે ત્યાં ભક્તિ આપમેળે આવે છે. 8. ભાગ 5 નો સાર. દુઃખ ખોટી ઓળખાણથી જન્મે છે. તમે શરીર નથી, આત્મા છો. જે બદલાય છે તે હું નથી. સાક્ષી ભાવ મુક્તિ આપે છે. આત્મજ્ઞાન દુઃખને મૂળથી ઓગાળે છે. બરાબર, હવે જીવનના સૌથી વ્યવહારિક માર્ગ તરફ જઈએ. ભાગ 6. કર્મયોગ, દુનિયામાં રહીને દુઃખથી મુક્ત કેવી રીતે રહીએ? ભગવદ ગીતા દ્રષ્ટિએ. ઘણા લોકો માને છે કે દુઃખનો અંત લેવા માટે સંસાર છોડવો પડે, જંગલમાં જવું પડે, પરંતુ ગીતા કહે છે, કર્મ છોડવાનું નથી, આસક્તિ છોડવાની છે. 1. કર્મયોગ એટલે શું? કર્મયોગ એટલે કામ કરવું પણ ચોંટવું નહીં, જવાબદારી નિભાવવી પણ બાંધાવું નહીં, પ્રયત્ન કરવો પણ પરિણામમાં અટકવું નહીં. શ્રી કૃષ્ણ કહે છે,
કર્મ કરવું તારો અધિકાર છે, ફળ પર તારો અધિકાર નથી. 2. દુઃખ ક્યાંથી આવે છે? દુઃખ કામથી નથી આવતું, દુઃખ અપેક્ષાથી આવે છે. મારે સફળ થવું જ જોઈએ, એ મને માન આપવું જ જોઈએ, પરિણામ આવું જ હોવું જોઈએ. આ જ શબ્દ દુઃખ લાવે છે. 3. નિષ્કામ કર્મ દુઃખ ન થવાનો ઉપાય. ગીતા કહે છે, નિષ્કામ કર્મ કરનાર શાંતિ પ્રાપ્ત કરે છે. નિષ્કામ એટલે કર્મ કરવું પ્રેમથી, પરિણામ ભગવાનને સોંપી દેવું. જ્યારે પરિણામ છોડીએ છીએ ત્યારે મન હળવું થઈ જાય છે. 4. સફળતા અને નિષ્ફળતા સમભાવ. કર્મયોગ શીખવે છે, સફળતા આવે અહંકાર નહીં, નિષ્ફળતા આવે નિરાશા નહીં. ગીતા કહે છે, જે સુખ દુઃખ લાભ હાનિમાં સમ છે તે યોગી છે. સમ એટલે ઉદાસીન નહીં, સ્થિર. 5. રોજિંદા જીવનમાં કર્મયોગ. ઓફિસમાં શ્રેષ્ઠ પ્રયત્ન, રાજકારણથી દૂર, પરિણામ છોડી દેવું. પરિવારમાં પ્રેમથી ફરજ, અપેક્ષા ઓછું, સ્વીકાર વધુ. સમાજમાં સેવા ભાવ, માન અપમાનથી ઉપર. 6. કર્મયોગ ભય કેમ દૂર કરે છે? કારણ કે હવે તમારું સુખ પરિણામ પર આધાર રાખતું નથી. તમે કામ કરો છો, ભગવાન ફળ આપે છે. જ્યાં જવાબદારી વહેંચાય છે ત્યાં ભય રહેતો નથી. 7. કર્મયોગ અને ભક્તિ જ્ઞાનનો મેળ. કર્મયોગ હાથ, ભક્તિ યોગ હૃદય, જ્ઞાન યોગ બુદ્ધિ. ગીતા કહે છે, આ ત્રણેય સાથે ચાલે ત્યારે જીવન પૂર્ણ બને. 8. ભાગ 6 નો સાર. કર્મ છોડવાનું નથી, આસક્તિ છોડવાની છે. અપેક્ષા દુઃખ લાવે છે, નિષ્કામ કર્મ શાંતિ આપે છે. સમભાવ મુક્તિનું લક્ષણ છે. બરાબર. હવે આ યાત્રાનો અંતિમ અને સર્વોત્તમ ભાગ 7. મોક્ષ, શાંતિ અને બધા દુઃખોનો અંત. ભગવદ ગીતા દ્રષ્ટિએ. ગીતા કહે છે, દુઃખનો અંત કોઈ ખાસ પરિસ્થિતિ મળવાથી નથી, દુઃખનો અંત અંદરની અવસ્થા બદલવાથી થાય છે. જ્યારે માણસ પોતાને ઓળખે છે, કર્મ કરે છે પણ ચોંટતો નથી, ભગવાન પર વિશ્વાસ રાખે છે, ત્યારે મોક્ષ શરૂ થાય છે. 1. મોક્ષ એટલે શું? મોક્ષ એટલે મરણ પછી સ્વર્ગ જવું નથી. ગીતા અનુસાર મોક્ષ એટલે જીવતા જીવ મુક્ત થવું, ભયમાંથી મુક્તિ, આસક્તિમાંથી મુક્તિ, અહંકારમાંથી મુક્તિ, દુઃખથી મુક્તિ. શ્રી કૃષ્ણ કહે છે, જે મને જાણે છે તે ફરી જન્મી નથી. 2. દુઃખનો અંત કેવી સ્થિતિમાં થાય છે? જે વ્યક્તિ સુખમાં ઉડતી નથી, દુઃખમાં તૂટતી નથી, માનમાં ફૂલે નથી, અપમાનમાં સળગતી નથી, તે વ્યક્તિ ગીતા મુજબ સ્થિતપ્રજ્ઞ છે. ગીતા કહે છે, જેનું મન શાંત છે તે સુખ દુઃખમાં અચળ રહે છે. 3. સ્થિતપ્રજ્ઞ પુરુષના લક્ષણો. ઈચ્છાઓ ઓછી થાય, અપેક્ષાઓ ઓગળી જાય, ભય ગાયબ થાય, કરુણા વધે, શાંતિ સ્થિર થાય. એ વ્યક્તિ દુનિયામાં રહે છે પણ દુનિયા તેને હલાવી શકતી નથી. 4. મોક્ષ કોઈ અંત નથી, શરૂઆત છે. મોક્ષ એટલે જીવનથી ભાગવું નહીં, જીવનને પૂરેપૂરું જીવવું. જ્યારે દરેક ક્ષણ પૂર્ણ લાગે, કંઈ મેળવવું બાકી ન રહે, કંઈ ગુમાવવાનો ભય ન રહે, ત્યારે જીવન ઉત્સવ બની જાય છે. 5. દુઃખ કેમ સંપૂર્ણ ઓગળી જાય છે? કારણ કે હવે દુઃખ મારું નથી રહેતું. તમે દુઃખ જુઓ છો પણ તેમાં ખોવાઈ નથી જતા. ગીતા કહે છે, જે બ્રહ્મમાં સ્થિર છે તે શોક કરતો નથી. 6. સામાન્ય માણસ મોક્ષ પામી શકે? ગીતા સ્પષ્ટ કહે છે, હા, દરેક માણસ. કોઈ વિશેષ જ્ઞાન નહીં, કોઈ જંગલ નહીં, કોઈ ત્યાગ નહીં. જરૂર છે સત્ય જીવન, શુદ્ધ ભાવ, સમર્પણ, જાગૃતિ. 7. આખા ગ્રંથનો સાર, ફાઇનલ મેસેજ. દુઃખ બહાર નથી, અંદર છે. કર્મ નિયમબદ્ધ છે, મન દુઃખ બનાવે છે, ભક્તિ દુઃખ ઓગાળે છે, જ્ઞાન દુઃખ નષ્ટ કરે છે, કર્મયોગ જીવન સરળ બનાવે છે. મોક્ષ એટલે શાંતિમાં જીવવું. અંતિમ વાક્ય, ગીતાનું હૃદય. તમે જે શોધી રહ્યા છો તમે તે જ છો. દુઃખનો અંત ક્યાંય બહાર નથી, દુઃખનો અંત તમારી જાગૃતિમાં છે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો.